ઉપલેટામાં શ્રી બ્રહ્મચારી બાપુની જગ્યામાં ભાગવત કથાનું આયોજન. કથા દરમિયાન ધાર્મિક પ્રસંગો ભવ્યથી ભવ્ય ઉજવાશે. ઉપલેટાના ગાદા રોડ પર આવેલા અને શહેરના લોકોમાં જેમના પ્રત્યે ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા તેવા બ્રહ્મલીન સંત શિરોમણી શ્રી બ્રહ્મચારી બાપુની જગ્યામાં સ્વર્ણ જયંતિ મહોત્સવ નિમિત્તે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું ખૂબ જ આસ્થાપૂર્વક મંગલ આયોજન કરવામાં આવ્યું. વ્યાસપીઠ પર ઉપલેટાના યુવા ભાગવતાચાર્ય પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી રાજુભાઈ જોશી બિરાજીને તેમની આગવી શૈલીમાં રસપાન કરાવેલ કથાની પોથી યાત્રા શ્રી કેશરિયા હનુમાન મંદિરથી વાતે ગાતે નીકળેલ. આ સપ્તાહમાં રોજ અલગ અલગ કાર્યક્રમો જેમાં નૃસિંહ પ્રાગટ્ય, શ્રી વામન જન્મ, શ્રી રામ જન્મ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, શ્રી ગોવર્ધન લીલા, શ્રી રૂક્ષ્મણી વિવાહ, શ્રી પરીક્ષિત મોક્ષ અને રોજ રાત્રે અલગ અલગ કાર્યક્રમ જેમાં કાન ગોપી, વિરલભાઈ ભૂત, પાજોદવાળા, શ્રી ધીરુભાઈ સુખાજી ઉપલેટાના લોક સાહિત્ય કલાકાર દેવરાજભાઈ ગઢવી દ્વારા પણ લોક સાહિત્યકારનું આયોજન કરવામાં આવ્યું. આ ભાગવત સપ્તાહ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ ઉકાભાઈ બારૈયા, ઉપપ્રમુખ શૈલેષભાઈ બારૈયાના માર્ગદર્શન નીચે ટ્રસ્ટીઓ, પૂજ્ય શ્રી બ્રહ્મચારી બાપુના સેવકો વગેરે જહેમત ઉઠાવી. બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા. સુદાનભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. બ્રહ્મચારી બાપુ રામધોન મંડળ ટ્રસ્ટ દ્વારા જે ભાગવત સપ્તાહનું આયોજન કરેલું હતું એ ભાગવત સપ્તાહની ગઈકાલે પૂર્ણાવતી થઈ અને આજ રોજ બ્રહ્મચારી બાપુને જે એની મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ હતો, આજ રોજ ઉકાભાઈ બારૈયાના ઘરેથી આ નગર યાત્રાની આજે શરૂઆત કરેલી હતી. આશરે 1.5 કિલોમીટર જેટલો લોકો એમાં ઉત્સાહભર ભાગ લીધો. આશરે 10 થી 15,000 લોકો આ નગર યાત્રાની અંદર જોડાણા હતા. હર્ષે હિન્દુ મુસ્લિમ ભાઈઓ બંને સાથે મળી અને બધા જે એકબીજાનું સન્માન કર્યું અને એકબીજાના જે કાર્યક્રમો હતા એને સાથ સહકાર આપ્યો. ખરેખર ધન્યવાદ છે આ ટ્રસ્ટી મંડળને. અને આજે પ્રાણ પ્રતિષ્ઠા છે. આજે લગભગ મને એમ છે 10 થી 15,000 લોકો આજે અહીંયા પ્રસાદ લે છે. આજે રામનવમી નિમિત્તે બપોરનો ફરાર રાખવામાં આવેલ છે. પણ હું આમ જોઉં છું તો લોકોની અંદર ઉત્સાહ એટલો બધો છે અને બહેનો અને ભાઈઓ એકદમ પુષ્કળ જવામાં પોતાના ઉત્સાહમાં એને આટલો તડકામાં પણ એને એમ ન લાગ્યો થાક. અને આવો માહોલ તો મેં ક્યારેય નથી જોયો. ખરેખર આ બ્રહ્મચારી બાપુની ખરેખર કૃપા કહેવાય, રામ ભગવાનની પણ કૃપા કહેવાય. આ માહોલ અને આ જોતા ખરેખર ધન્ય ટ્રસ્ટી મંડળને ધન્યવાદ આપું છું, લોકોને પણ ધન્યવાદ આપું છું. અને આ માહોલ ઉલ્લાસ ઉલ્લાસ અને ગામનો અને ગામ લોકોનો હોય એવું મને લાગ્યું.